નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે ડિટેક્શન અને એસ્ટિમેશનનું જે યુનિટ છે આ યુનિટની અંદર ડિટેક્શન જોયેલા છે. એસ્ટિમેશનની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન, એસ્ટિમેશન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન એ માટેની લિબિક દહન પદ્ધતિ છે એ જોયેલી છે. એનાથી આગળ છેલ્લા લેક્ચરમાં નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાલ પદ્ધતિ અને એના ઉપરના દાખલાઓ એ જોયેલા હતા. હવે આજે આપણે નાઇટ્રોજનના પરિમાપન માટેની બીજી રીત છે એ ડ્યુમાસ પદ્ધતિ, એ આપણે આજે જોવાની છે. અગાઉના લેક્ચરમાં આપણે જે વાત કરતા હતા એ જેલ્ડાલ પદ્ધતિની અને આ જેલ્ડાલની રીતની અંદર જે નાઇટ્રોજન હાજર હતા એ નાઇટ્રોજનનું એમોનિયમ સલ્ફેટમાં રૂપાંતર થતું હતું અને એ રીતની મર્યાદા હતી કે નાઇટ્રો સમૂહ હોય, નાઇટ્રોસો સમૂહ હોય, એઝો સમૂહ હોય કે ચક્રીય નાઇટ્રોજન હોય તો એવા નાઇટ્રોજનનું એસ્ટિમેશન જેલ્ડાલની રીત વડે થઈ શકતું નથી. તો નાઇટ્રો ગ્રુપ હોય, નાઇટ્રોસો ગ્રુપ હોય, એઝો ગ્રુપ હોય કે ચક્રીય નાઇટ્રોજન હોય એવા સંયોજનો અને જેનું જેલ્ડાલની રીત વડે પરિમાપન થઈ શકે છે એવા બધા જ સમૂહો બધાનું પરિમાપન છે આ ડ્યુમાસની રીત વડે થઈ શકે છે. એટલે આ ડ્યુમાસ મેથડ એ જેલ્ડાલ કરતા વધારે ઉપયોગમાં આવે છે. એટલે આજે આપણે નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાસ પદ્ધતિ છે એ જોવાની છે. ઘણી બધી બુકની અંદર આ ડ્યુમાસ લખેલું હોય અથવા ડ્યુમા એમ પણ લખવામાં આવે છે. ડ્યુમાસ મેથડ ઘણી બધી ગુજરાતી બુકની અંદર એ ડ્યુમા એવું પણ લખવામાં આવે છે. તો હવે આ રીતની અંદર આપણે આગળ વધીએ કે આ ડ્યુમાસ મેથડ શું છે અને કેવી રીતે એનું એસ્ટિમેશન, એની અંદર રહેલા નાઇટ્રોજનનું એસ્ટિમેશન છે એ થઈ શકે છે. તો આની અંદર અડધો જે ભાગ છે એ ભાગ લિબિક દહન પદ્ધતિનો જ આવે છે. એટલે આ લિબિક દહન પદ્ધતિ છે એ લિબિક દહન પદ્ધતિ અનુસાર આપણે અગાઉનો જે ભાગ છે એમાં આપણે આગળ વધીએ છીએ. એની આકૃતિ એ દોરું છું અને સાથે સાથે સમજવાની પણ છે. તો
આ ભાગ છે આ દહન નળી એ કહેવામાં આવે છે. આ દહન નળીના વચ્ચેના ભાગમાં અહીંયા જે રાખેલું છે એ તાંબાની જાળી છે, કોપર ગોઝ. અહીંયા જે રાખેલું છે એ શુદ્ધ પદાર્થ અને કોપર ઓક્સાઇડ એ લીધેલો છે. અહીંયા વચ્ચેના ભાગમાં કોપર ઓક્સાઇડ નો ભૂકો એ રાખેલો છે. અહીંયા આ જે છે ગૂંચળું છે, કોઇલ છે, એને કહેવામાં આવે છે તાંબાના તારનું ગૂંચળું, એ ત્યાં રાખેલું છે. હવે આ દહન નળીનો અભ્યાસ આપણે લિબિક દહન પદ્ધતિમાં આવી ગયો છે. એમાં અને આની અંદર ફરક માત્ર એટલો છે કે અહીંયા તાંબાના તારનું ગૂંચળું છે એ આમાં રાખવામાં આવે છે, જ્યારે લિબિક દહન પદ્ધતિમાં એનો ઉપયોગ નહોતો, એટલા માટે એ રાખવામાં આવતું નહોતું. હવે અહીંયા શું થાય છે અને એવી રીતે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું એસ્ટિમેશન પરિમાપન કરવામાં આવે છે. તો અહીંયા આપણને જે આપેલો પદાર્થ છે એ પદાર્થ એમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન હાજર છે. આ બધાની હાજરી આપણી અગાઉ ડિટેક્શન ઉપરથી આપણને આઈડિયા આવી ગયો છે કે કાર્બન હાજર છે, હાઇડ્રોજન હાજર છે અને નાઇટ્રોજન હાજર છે. આપણે અહીંયા હવે આ ડ્યુમાસ મેથડની અંદર નાઇટ્રોજન એટલો હાજર છે, પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન શું છે એ શોધવાનું છે. એટલે આનું કોપર ઓક્સાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે એટલે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન આ બધાનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે કાર્બનનું ઓક્સિડેશન કરીએ એટલે એમાં શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ. હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરીએ એટલે H2O બને છે. અને આ નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું ઓક્સિડેશન કરીએ એટલે નાઇટ્રોજન વાયુ એ થાય છે. એટલે અહીંયા જે લીધેલો છે ઓર્ગેનિક પદાર્થ જે લીધેલો છે એ કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન હાજર છે. કાર્બનના X એટમ હાજર છે, હાઇડ્રોજનના Y એટમ હાજર હોય અને નાઇટ્રોજનના Z એટમ હાજર હોય. તો અહીંયા કાર્બનમાંથી શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ. તો અહીંયા X અણુ બનશે. જેટલા કાર્બન હોય એટલા કાર્બન ડાયોક્સાઇડ વાયુના અણુ બને. હાઇડ્રોજન હોય એનાથી અડધા H2O બને છે. એટલા માટે અડધા બને છે કે એક H2O માં બે હાઇડ્રોજન વપરાય છે. એક H2O માં બે હાઇડ્રોજન એ વપરાતા હોવાથી અને એવી રીતે નાઇટ્રોજન હોય તો એ નાઇટ્રોજન છે એમાં આ Z છે. આ Z હોવાથી અહીંયા શું આવશે? Z/2. એટલે કાર્બન ડાયોક્સાઇડ, H2O અને નાઇટ્રોજન વાયુ બને છે. આ બધાની અંદર
આવી રીતે કાર્બન ડાયોક્સાઇડ H2O અને N2 મળે છે। હવે આની અંદર અમુક અંશે જે ઉત્પન્ન થાય છે એ અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ ઉત્પન્ન થાય છે। એકલો નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી। A mixture of nitrogen gas as well as nitrous oxide gas, આ મિક્સર મળે છે। એટલે હવે જો નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય તો આ ઉત્પન્ન થતો નાઇટ્રસ ઓક્સાઇડ એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં શોષાઈ જાય છે। એટલે હવે આ આકૃતિ અડધી જ છે। હવે આગળનો ભાગ છે એટલે અહીંયાથી જે ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ H2O અને N2 અને નાઇટ્રસ ઓક્સાઇડનું મિક્સર અહીંયાથી બહાર આવે છે। હવે શું થશે તો કે અહીંયાથી જે આવતું નાઇટ્રોજન વાયુ છે અને નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ છે આ બંને વાયુ અહીંયાથી આગળ વધે છે। હવે આ તાંબાના તારનું ગૂંચળું એટલા માટે રાખવામાં આવેલું છે કે જે નાઇટ્રસ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે એ નાઇટ્રસ ઓક્સાઇડ આ તાંબા સાથે Cu સાથે રિએક્શન આપી અને CuO બનાવે છે, કોપર ઓક્સાઇડ બનાવે છે અને નાઇટ્રોજન વાયુ છે એ છૂટો પડે છે। એટલે હવે અહીંયાથી જે બહાર નીકળશે તાંબાના તારનું ગૂંચળું છે એમાંથી જ્યારે આ વાયુઓ બધા જ બહાર નીકળશે એટલે હવે અહીંયા નાઇટ્રસ ઓક્સાઇડ હાજર હશે નહીં। અહીંયાથી જ્યારે આવે છે એમાં નાઇટ્રોજન વાયુ પણ હશે અને નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ હશે, પણ એ જ્યારે તાંબાના તારના સંપર્કમાં આવે છે એટલે નાઇટ્રસ ઓક્સાઇડનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થઈ જાય છે। એટલે હવે અહીંયાથી જે આવે છે એ નાઇટ્રોજન વાયુ હશે, CO2 હશે અને H2O હશે। હવે અહીંયા આપણે નાઇટ્રોજન વાયુ કેટલો નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ આપણે જોવાનું છે। એ માટે આ જે રચના છે આખી એને કહેવામાં આવે છે નાઇટ્રોમીટર। આ નાઇટ્રોમીટરની અંદર આ રીતની જે રચના છે આ રચનાને આ આકૃતિને શું કહેવામાં આવે છે નાઇટ્રોમીટર।
આ નાઇટ્રોમીટરના નીચેના ભાગમાં મર્ક્યુરી રાખવામાં આવે છે, પારો Hg છે એ નીચે રાખવામાં આવે છે. આ મર્ક્યુરી નીચે રાખવામાં એટલા માટે આવે છે કે આ નાઇટ્રોમીટરની અંદર જે લિક્વિડ લેવામાં આવે છે, પ્રવાહી લેવામાં આવે છે, એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એ નાઇટ્રોમીટરની અંદર એ લેવામાં આવે છે અને અહીંયાથી જે આઉટલેટ મળે છે, નિષ્કર્ષ જે છે આનું એ અહીંયાથી દાખલ કરવામાં આવે છે. આ રીતની જે રચના છે, આ રચનામાં નાઇટ્રોજન વાયુ એટલો ઉત્પન્ન થાય છે એ માપવાનું છે. હવે આ નાઇટ્રોમીટરમાં શું થાય છે તો એ શરૂઆતની અંદર અહીંયા જે નાઇટ્રોજન વાયુ આવવાનો છે એ પહેલાની જો આપણે વાત કરીએ તો આ નાઇટ્રોમીટરની અંદર અહીંયા સુધી 0 સુધી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલું હોય છે. ભરી અને આ ટ્યુબ છે, નળી છે, એની સાથે જોઈન્ટ કરવામાં આવે છે. હવે જેમ જેમ અહીંયાથી નાઇટ્રોજન વાયુ આવશે, જો અહીંયા હવે આપણે H2O અને CO2 નો ઉપયોગ નથી, કારણ આપણે કાર્બન અને હાઇડ્રોજનનું પરિમાપન છે એ કરવાનું નથી, એટલા માટે આપણે એના પર અત્યારે ધ્યાન આપતા નથી. અત્યારે આપણું ફોકસ છે એ નાઇટ્રોજન ઉપર છે. અહીંયાથી જે આવે છે નાઇટ્રોજન વાયુ એ આ ટ્યુબ મારફતે નાઇટ્રોમીટરની અંદર આવશે. શરૂઆતનું લેવલ છે એ 0 લેવલ સુધી છે. જેમ જેમ નાઇટ્રોજન વાયુ આવતો જશે એમ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું લેવલ છે એ નીચે ઉતરતું જશે. એટલે ઉપરના ભાગની અંદર નાઇટ્રોજન વાયુ છે એ જમા થશે. નાઇટ્રોજન વાયુ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં એ શોષાતો નથી, એનું એબ્સોર્પ્શન છે ન થાય. એટલા માટે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એ લેવામાં આવે છે. જ્યારે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ અને H2O છે, આ બંને આની અંદર છે શોષણ થઈ જાય છે, એટલે એ આપણને ક્યાંય અડચણરૂપ ન થાય. હવે આ પ્રેક્ટિકલમાં અહીંયાથી નાઇટ્રોજન વાયુ બહાર નીકળતો જાય, આ લેવલ છે એ નીચે ઉતરતું જાય છે. એક સમય એવો આવે છે કે અહીંયાથી જેટલા નાઇટ્રોજન હાજર હશે એના પ્રમાણમાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને આ ઉત્પન્ન થયેલો નાઇટ્રોજન વાયુ આ નાઇટ્રોમીટરની અંદર આવી જાય છે. હવે અહીંયા જે નાઇટ્રોજન વાયુ આવે છે એ નાઇટ્રોજન વાયુ અહીંયા જો આ લેબોરેટરીમાં આપણે પ્રેક્ટિકલ કરતા હોઈએ તો આ લેબોરેટરીનું જે તાપમાન હોય, લેબોરેટરીનું જે દબાણ હોય, એટલે કે આ લેબોરેટરીના તાપમાને અને દબાણે આટલા ml જે આવે તે VmL નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આ નાઇટ્રોજન વાયુ અહીંયાથી જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન છે એમાંથી પસાર થઈ અને અહીંયા આવે છે. એટલે એમાં અમુક અંશે એ ભેજ પણ રહેલો હોય. એટલે જે નાઇટ્રોજન વાયુ મળે છે આપણને અહીંયા એ ભેજયુક્ત
નાઇટ્રોજન વાયુ હશે અને આ ભેજયુક્ત નાઇટ્રોજન વાયુ ત્યારે મળે છે કે જ્યારે વાતાવરણનું તાપમાન છે, લેબોરેટરીનું તાપમાન છે, લેબોરેટરીનું જે દબાણ હોય એ દબાણે અને એ તાપમાને XML, VML જે કાંઈ આપણે નામ આપીએ એટલા ml નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આના ઉપરથી આપણને શું મળે છે? તો ઉત્પન્ન થયેલો ભેજયુક્ત નાઇટ્રોજન વાયુ છે એ કેટલા ml મળે છે એનો અંદાજ આપણને આ એસ્ટિમેશન ઉપરથી આવે છે. એટલે જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ નાઇટ્રોજન વાયુ ભેજયુક્ત છે અને તાપમાન અને દબાણ છે એ લેબોરેટરીનું છે. હવે એના ઉપરથી આપણે આગળ વધીએ ગણતરીની અંદર. તો ગણતરીમાં આપણે એક નંબરનો જે છે એ મુદ્દો બધામાં એક સરખો રાખેલો છે કે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન બરાબર W ગ્રામ. લીધેલા કાર્બનિક પદાર્થનું વજન બરાબર W ગ્રામ. બે નંબરમાં ઉત્પન્ન થતા ભેજયુક્ત નાઇટ્રોજન વાયુનું કદ બરાબર V1 ml. ત્યારબાદ પ્રમાણભૂત તાપમાન એને આપણે કહીએ છીએ T0 અને એ અચળ છે એ 273 કેલ્વિન અથવા 0 ડિગ્રી સેલ્સિયસ. બે એક જ વસ્તુ છે. સેલ્સિયસમાં જો લખવામાં આવે તો 0 ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિનમાં જો લખવામાં આવે તો 273 કેલ્વિન. આપણે અહીંયા કેલ્વિનમાં લેવાનું છે. આનું અંગ્રેજી થાય છે સ્ટાન્ડર્ડ. એવી જ રીતે 4 નંબરમાં પ્રમાણભૂત દબાણ એને આપણે કહીએ છીએ V0 is equal to 760 mm અથવા એક વાતાવરણનું દબાણ. આ બંને જો MKS માં લેવામાં આવે તો કેલ્વિન અને mm માં દર્શાવવામાં આવે છે. એવી જ રીતે CGS હોય એ તો આ સેલ્સિયસમાં હોય અને આ વાતાવરણ દબાણમાં હોય છે. પણ આપણે અહીંયા mm માં લઈએ છીએ. આ બંને વસ્તુ છે અચળ છે. 5 નંબરમાં
પ્રયોગશાળાનું તાપમાન, આ લેબોરેટરીનું જે છે ટેમ્પરેચર, એને આપણે કહીએ છીએ T1 is equal to T ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 એકમ આવશે કેલ્વિન. 6 નંબરમાં 6 નંબરની અંદર જે T1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ ભેજયુક્ત છે. તો એમાંથી જલ બાષ્પ દબાણ બાદ કરીએ એટલે આપણને જે મળશે P1 મળશે. શુષ્ક નાઇટ્રોજન વાયુનું દબાણ P1 બરાબર B માઇનસ F, જ્યાં B બરાબર શું આવશે? T ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાતાવરણનું દબાણ અને F બરાબર T ડિગ્રી સેલ્સિયસ તાપમાને જલ બાષ્પ દબાણ. આ બેની બાદબાકી ઉપરથી આપણને P1 મળશે. એટલે કે જે નાઇટ્રોજન વાયુ મળે છે એ નાઇટ્રોજન વાયુ શુષ્ક નાઇટ્રોજન વાયુ ઉપરનું એટલું દબાણ હોય એ આપણને P1 ઉપરથી મળશે. અને 7 નંબરમાં છે એસટીપી. એસટીપી નું ફૂલ ફોર્મ આપણે 11 માં આવી ગયું છે. એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે કે આ બંને તાપમાન અને દબાણ. એસ એટલે સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ. એસટીપી એ ઉત્પન્ન થતા નાઇટ્રોજન વાયુનું કદ એ બરાબર V0 ml. એટલે કે અહીંયા જે આપણને V1 ml મળે છે આ V1 ml T ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને P1 દબાણે છે. એનું જો આપણે એસટીપી રૂપાંતર કરીએ તો આપણને આઈડિયા આવે કે એસટીપી એ આ V1 ml નાઇટ્રોજન વાયુ છે એનું હકીકતમાં કેટલા ml કદ છે એ થાય છે. હવે અહીંયાથી આપણને આ મળી ગયું છે. આદર્શ વાયુ સમીકરણ છે એ આપણે 11-12 માં પણ આવેલું હતું કે P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. પણ આપણે અહીંયા એસટીપી એ લીધેલું છે એટલે વાયુ સમીકરણ શું થશે? P0 V0 upon T0 is equal to P1 V1 upon T1. આપણી પાસે P0 છે, T0 છે, આ બંને અચળ છે. P1 છે, V1 છે અને T1 છે. તો આના ઉપરથી આપણે V0 ને સૂત્રનો કર્તા બનાવીએ એટલે P1 V1 into T0 divided by T1 into P0 ml.
એટલે આ બધા ઉપરથી આપણે V0 છે એ શોધી શકીએ છીએ કે આ V0 શું છે. P1 V1 T0 upon T1 into P0 આ આપણને આપેલું છે. એના ઉપરથી V0 છે એ આપણે અહીંયા નક્કી કરીએ છીએ, એ શોધીએ છીએ. હવે આનાથી એક સ્ટેપ આગળ વધીએ તો આપણે અગાઉ આવી ગયું છે 11 ની અંદર કે એસટીપી એ કોઈ પણ વાયુ લેવામાં આવે એ વાયુનું કદ 22.4 લીટર 22.4 લીટર એ વાયુ લેવામાં આવે તો એ વાયુનું કદ છે આટલું હોય તો એની અંદર રહેલા અણુઓ એનું વજન છે એના અણુભાર બરાબર થાય છે. એટલે કે એઝ પર એક્ઝામ્પલ આપણે અત્યારે વાત કરીએ છીએ નાઇટ્રોજન વાયુની જ વાત છે તો એસટીપી એ જો 22.4 લીટર અથવા 22,400 ml જો નાઇટ્રોજન વાયુ લેવામાં આવે તો એસટીપી એટલે T0 અને P0 હોય એ વખતે જો આટલા ml નાઇટ્રોજન વાયુ લેવામાં આવે તો આ 22,400 ml નાઇટ્રોજન વાયુનું વજન એના અણુભાર બરાબર થાય છે, એટલે કે 28 ગ્રામ. N2 નાઇટ્રોજન વાયુ છે, 2 નાઇટ્રોજન છે એટલે 28 ગ્રામ થાય. એટલે એના ઉપરથી આપણે આગળ વધીએ. એસટીપી એ 22,400 ml નાઇટ્રોજન વાયુનું વજન બરાબર 28 ગ્રામ થાય. આપણે વાત કરીએ છીએ નાઇટ્રોજન વાયુની એટલે કે એસટીપી એ જો 22,400 ml નાઇટ્રોજન વાયુ હોય તો એનું વજન છે 28 ગ્રામ થાય છે. પણ અત્યારે આપણી પાસે એસટીપી 22,400 ml નાઇટ્રોજન વાયુ નથી, એટલો છે V0 ml. therefore એસટીપી એ V0 ml નાઇટ્રોજન વાયુનું વજન બરાબર 28 ગુણ્યા V0 છેદમાં 22,400 ગ્રામ થાય. એટલે V0 ml જો વાયુ લેવામાં આવેલો હોય તો આ V0 ml નાઇટ્રોજન વાયુ છે, આ નાઇટ્રોજન વાયુનું વજન 28 ગુણ્યા V0 છેદમાં 22,400 ગ્રામ નાઇટ્રોજન વાયુનું વજન મળે છે. પણ આ V0 ml નાઇટ્રોજન વાયુ ત્યારે મળે છે કે જ્યારે લીધેલા કાર્બનિક પદાર્થનું વજન W ગ્રામ હોય. એટલે કે એ W ગ્રામ કાર્બનિક પદાર્થ છે એમાંથી
V1 ml નાઇટ્રોજન વાયુ મળે છે, એના ઉપરથી આપણે V0 ml નાઇટ્રોજન વાયુ STPA શોધીએ છીએ અને આ V0 ml STPA જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એનું વજન 28 ગુણ્યા V0 છેદમાં 22,400 ml થાય છે। તો આના ઉપરથી આપણે લખી શકીએ તેથી W ગ્રામ કાર્બનિક પદાર્થમાં રહેલા નાઇટ્રોજનનું વજન બરાબર 28 ગુણ્યા V0 છેદમાં 22,400 ગ્રામ થાય, એટલે 100 ગ્રામ કાર્બનિક પદાર્થ લીધેલો હોય રહેલા નાઇટ્રોજનનું વજન બરાબર 28 ગુણ્યા V0 ગુણ્યા 100 છેદમાં 22,400 ગુણ્યા W ગ્રામ થાય। આ 100 બે મીંડા જાય, 28 ગુણ્યા V0 છેદમાં 224 ગુણ્યા W ગ્રામ થાય। એટલે કે જો 100 ગ્રામ પદાર્થ લેવામાં આવેલો હોય, 100 ગ્રામ કાર્બનિક પદાર્થ છે એ લીધો હોય તો એની અંદર આટલા ગ્રામ નાઇટ્રોજન રહેલો છે। તો એના ઉપરથી આપણે લખી શકીએ કે percentage of નાઇટ્રોજન અથવા નાઇટ્રોજનનું પ્રતિશત પ્રમાણ બરાબર 28 ગુણ્યા V0 છેદમાં 224 ગુણ્યા W ટકા નાઇટ્રોજન। હવે એકમ આવતો નથી, બરાબર છે। તો આવી રીતે જે કાર્બનિક પદાર્થ આપણને આપેલો હોય એ કાર્બનિક પદાર્થમાં એટલો નાઇટ્રોજન રહેલો છે એ આપણે આ રીત વડે શોધી શકીએ છીએ। અને V0 અને W જો આપણને આપેલા હોય અથવા V0 ડાયરેક્ટ આપેલું ન હોય એટલે કે STPA જે નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એ ડાયરેક્ટ આપેલું ન હોય તો આપણે P0 V0 upon T0 is equal to P1 V1 upon T1 આ ઇક્વેશન ઉપરથી V0 છે એ શોધવું પડે અને એ જે V0 ml STPA જે નાઇટ્રોજન વાયુ મળે છે એની કિંમત આપણે આમાં એપ્લાય કરીએ એટલે આપણને જે નાઇટ્રોજન વાયુ STPA મળે છે એ V0 અને લીધેલા કાર્બનિક પદાર્થનું વજન છે એ W એ મળે છે। તો અને આ રીતની કોઈ જ મર્યાદા નથી, દરેકે દરેક નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ જે લેવામાં આવેલો છે એ કાર્બનિક પદાર્થમાં રહેલા નાઇટ્રોજનનું એસ્ટિમેશન પરિમાપન આ રીત વડે થઈ શકે છે, બરાબર। તો આ જે રીત છે આ બીજી રીત છે નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાસ પદ્ધતિ।
હવે આવતા લેક્ચરની અંદર આ નાઇટ્રોજનના પરિમાપન માટેની જે રીત હતી, ડ્યુમાસ પદ્ધતિ હતી, એના ઉપરના દાખલાઓ છે એ આવતા લેક્ચરની અંદર જોવાના છે. ઓકે, થેન્ક યુ.